નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ચાનોદ પોલીસ સ્ટેશનમાં નાગડોળ ગામનો વર્ષ 2018માં નોંધાયેલ મારક હથિયારો વડે ગુનો કરી ફરિયાદી અને તેમના ભાઈઓને ઈજા પહોંચાડવા સંબંધે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ગુનાઓ પુરાવો થતાં હુમલા કરનાર પિતા અને 2 પુત્રો કુલ 3 લોકોને જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષ, 3 વર્ષ અને 1 વર્ષની સજાનો હુકમ તેમજ કુલ 35,000નો દંડ ભરવા હુકમ કરેલ છે। જો કે સજા પડતા તમામ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું। ડભોઈ તાલુકાના ચાનોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાગડોળ ગામે વર્ષ 2018માં ગામની ભાગોળે નટનો કાર્યક્રમ હોય ત્યારે ગામના હેમરાજભાઈ માંગરોલ અને આશીષ તડવી વચ્ચે બોલાચાલી થઈ હતી। જે સંદર્ભે ભોગ બનનાર કમલેશભાઈ દ્વારા ઝઘડો ના કરવા ટોકતા તેનું ઉપરાળું લઈ ગામના લક્ષ્મણભાઈ કાળાભાઈ તડવીનો પુત્ર પિયુષ લક્ષ્મણભાઈ તડવી દ્વારા ફરિયાદી કમલેશભાઈને ધાર્યું લઈ માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ જ્યારે કમલેશભાઈને હોસ્પિટલ લઈ જતા હતા તે સમયે પણ લક્ષ્મણભાઈ અને તેના બંને પુત્રો પિયુષ અને મેહુલ સહિત અન્ય પરિવારના ઈસમો આવી કમલેશભાઈ તેમજ તેમના 2 ભાઈ રાજેન્દ્રસિંહ વાઘેલા અને મનોહરસિંહ વાઘેલા નાઓને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી। સમગ્ર ઘટનાનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એચ.જી. વાઘેલા નાઓના સમક્ષ ચાલી જતા જજ એચ.જી. વાઘેલા નાઓ દ્વારા આરોપી લક્ષ્મણભાઈ કાળાભાઈ તડવીને હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભ 5 વર્ષની સજા તેમજ ₹25,000નો દંડ, પિયુષ લક્ષ્મણભાઈ તડવીને મારક હથિયાર વડે ઈજા પહોંચાડવા સંબંધે 3.5 વર્ષની સજા અને ₹8,500નો દંડ તેમજ મેહુલ લક્ષ્મણભાઈ તડવીને વાહનને નુકસાન પહોંચાડવા સંબંધે 1 વર્ષની સજા અને ₹500નો દંડ, આમ કુલ 35,000 દંડ અને સજાનો મહત્વપૂર્ણ હુકમ કરેલ છે। જ્યારે ફરિયાદી કમલેશભાઈ જસવંતસિંહ વાઘેલા સામે પણ આરોપીઓ દ્વારા ક્રોસ ફરિયાદ નોંધાવેલ, જે કેસ પણ ચાલી જતા કમલેશભાઈ અને તેમના બંને ભાઈઓને કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો। સમગ્ર કેસ બાદ સજાના હુકમ બાદ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન મેળવવા અપીલ કરેલ। એચ.બી. ચૌહાણ સરકારી વકીલ, રાજેન્દ્રસિંહ વાઘેલા ફરિયાદીના ભાઈ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। તને 2018ની સાલમાં ડભોઈ તાલુકાના નાગડોળ ગામે રાત્રિના નટના પ્રોગ્રામમાં હેમરાજસિંહ માંગરોલા તેમજ આશિક તડવી નાઓ બોલાચાલી કરતા હોય ગામના કમલેશસિંહ જસવંતસિંહ વાઘેલા નાઓએ તેઓને ઠપકો આપતા તેઓનું ઉપરાણું લઈને લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવી તેમજ તેઓનો દીકરો પિયુષ ત્યાં આવેલા અને પિયુષભાઈએ તેઓના હાથમાંનું ધાર્યું કમલેશસિંહને માથામાં મારી દીધેલ તેમજ લક્ષ્મણસિંહે ગાળો આપેલ અને કમલેશસિંહ જસવંતસિંહ વાઘેલા નાઓને ઇકો ગાડીમાં તેઓના બંને ભાઈઓ સારવાર માટે લઈ જતા હતા। તે સમયે લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવી તેઓના બંને દીકરા તેમજ ઘરના ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કરેલો, જેમાં લક્ષ્મણભાઈ નાઓએ તેઓના હાથમાંનું ધાર્યું, રાજેન્દ્રસિંહ તેમજ મનોહરસિંહ નાઓને માથાના ભાગે મારી ઈજાઓ કરેલી તેમજ કમલેશસિંહ તેમજ રાજેન્દ્રસિંહ તથા મનોહરસિંહ નાઓને ગાળો આપેલી તેમજ પિયુષભાઈ નાઓએ રાજેન્દ્રસિંહ તેમજ મનોહરસિંહ નાઓને વળીની મુંદરો મારી ઈજાઓ કરેલી તેમજ મેહુલભાઈ નાઓએ ઇકો ગાડીનો કાચ તોડી નાખેલો અને તે સંબંધેની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી લક્ષ્મણ નાઓને જાનથી મારી નાખવા બદલ ઈજા કરવા સંબંધે 5 વર્ષની કેદ અને 25,000 દંડ તેમજ પિયુષભાઈ નાઓને ગંભીર ઈજા પહોંચાડવા તેમજ મારક હુમલો કરવા સંબંધે 2 વર્ષ, 1 વર્ષ તેમજ 6 માસ
તેમજ ₹5,000, 3,000 અને 500નો દંડ કરેલ. તેમજ મેહુલભાઈ નાઓને નુકસાન કરવા સંબંધે 1 વર્ષની કેદ તેમજ ₹1,500 દંડ મળી કુલ્લે 35,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ આ દંડની રકમ આ 3 આરોપીઓ જમા કરાવેથી ઈજા પામનાર મનોહરસિંહ તેમજ રાજેન્દ્રસિંહ નાઓને 12,000 ચૂકવવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે. તેમજ લક્ષ્મણસિંહ નાઓએ ઈજા પામનાર કમલેશસિંહ તેઓના બંને ભાઈઓ વિરુદ્ધ કરેલ ફરિયાદવાળો કેસ પણ સાથે ચાલતા તે કેસના કામે કમલેશસિંહ તેમજ તે બંને ભાઈઓને છોડી મૂકવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે.